હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું જેઈ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે પીજીવીએસએલ જેઈ ઇલેક્ટ્રિકલ તારીખ 16/10/2011ના રોજ જે પેપર પૂછાયું હતું તેના વિશે ચર્ચા કરીશું. ઇન વિચ ટાઈપ ઓફ સર્કિટ બ્રેકર રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇઝ યુઝ્યુઅલી એમ્પ્લોયડ, એટલે કે કયા પ્રકારના સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગ એમ્પ્લોયડ કરવામાં આવે છે. તો એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. Which factor mainly influence the rate of rise of restriking voltage, એટલે કે રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજને કોણ ઇન્ફ્લુઅન્સ કરે છે. તો ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. એન આઇસોલેટર ઇન એચવી સબસ્ટેશન ઇઝ યુઝડ ફોર, આઇસોલેટર એચવી સબસ્ટેશનમાં શા માટે વાપરવામાં આવે છે. તો બ્રેકિંગ સર્કિટ અંડર નો લોડ કન્ડિશનમાં, એટલે નો લોડ કન્ડિશનમાં સર્કિટને બ્રેક કરવા માટે. બુકોલ્સ રિલે ઇઝ યુઝ ફોર પ્રોટેક્શન ઓફ વિચ ફોલ્ટ, બુકોલ્સ રિલે કયા પ્રકારના ફોલ્ટ સામે પ્રોટેક્શન આપે છે. તો પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર અગેન્સ્ટ ઓલ ઇન્ટરનલ ફોલ્ટ્સ, એટલે કે જે ઇન્ટરનલ ફોલ્ટ્સ હોય તેની સામે પ્રોટેક્શન આપે છે. If the fault current is 2000 ampere, relay setting is 50%, CT ratio is 400/5, what will be the plug setting multiplier? તો રિલેનું પ્લગ સેટિંગ મલ્ટીપ્લાયર આપણે ફાઇન્ડ કરવાનું છે. ફોલ્ટ કરંટ છે 2000 એમ્પિયર, કરંટ સેટિંગ 50%, સીટી રેશિયો 400/5 અને પીએસએમ આપણે શોધવાનો છે. તો તેનું સૂત્ર થશે ફોલ્ટ કરંટ ઓફ અ રિલે કોઇલ ડિવાઇડેડ બાય પિકઅપ વેલ્યુ ઓફ કરંટ. ફોલ્ટ કરંટ શોધવું હોય તો આપણે ધ્યાન રાખીશું કે જે ફોલ્ટ કરંટ આપેલો છે તેને સીટીના ઇન્વર્સ રેશિયો વડે મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે 2000 × 5/400. ખાસ ધ્યાન રાખીશું સીટીના રેશિયો પણ કેવો, ઇન્વર્સ રેશિયો, એટલે 5/400. આને જ્યારે સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે 25. નીચે છે પિકઅપ વેલ્યુ ઓફ કરંટ. પિકઅપ વેલ્યુ ઓફ કરંટનું સૂત્ર શું છે. તો રેટેડ સેકન્ડરી કરંટ ઓફ સીટી, એટલે સીટીનો સેકન્ડરી કરંટ કેટલો છે 5 એમ્પિયર, મલ્ટીપ્લાય કરંટ સેટિંગ. તો કરંટ સેટિંગ કેટલું છે 50%, એટલે એને લખાય 0.50. આ બંનેને મલ્ટીપ્લાય કરીશું તો આન્સર આવશે 2.5. આનું સિમ્પ્લિફિકેશન આપીશું તો આન્સર આવશે 10. તો આ રીતે તેનો આન્સર આવે છે 10. એની ટાઈપ ઓફ પ્રોટેક્શન ઇઝ નોટ રિક્વાયર્ડ અગેન પ્રાઇમ મૂવર ફેલિયર ઇન કેસ ઓફ, એટલે કે કોઈપણ પ્રકારનું પ્રોટેક્શન રિક્વાયર્ડ નથી પ્રાઇમ મૂવરના ફેલિયર સામે. ક્યાં? તો બેક પ્રેશર ટર્બો જનરેટરમાં. Which is the most common type of protection used for stator winding fault such as phase to phase fault or phase to ground short circuit in case of alternator? So merge price protection. For protection of a transformer, harmonic restraint used for guard again. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શનમાં હાર્મોનિક રિસ્ટ્રેન શાના સામે પ્રોટેક્શન આપે છે. તો મેગ્નેટાઇઝિંગ ઇન્ડ્રસ કરંટ. એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓવર કરંટ રિલે, ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ફીચર ઓફ સ્ટેટિક રિલે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઓવર કરંટ રિલેના સરખામણીમાં નીચેનામાંથી કયું સ્ટેટિક રિલેનો ફંક્શન નથી. તો મોડ ટ્રાન્ઝિયન્ટ ઓવરરીચ. મેકિંગ કેપેસિટી ઓફ અ સર્કિટ બ્રેકર ઇઝ બ્લેન્ક ધ બ્રેકિંગ કેપેસિટી. મેકિંગ કેપેસિટી સર્કિટ બ્રેકરની બ્રેકિંગ કેપેસિટી કરતાં કેવી હોય છે. તો વધારે હોય છે. ફોર મોર સેન્સિટિવ અર્થ ફોલ પ્રોટેક્શન ઓફ એન ઇન્ડક્શન મોટર, instantaneous relay shall be connected in secondary of core balance CT. For short line fade at both ends, what is the best choice of protection? તેના માટે અહીંયા જે પણ ઓપ્શન આપ્યા હતા તેમાંથી આન્સર આવતો હતો નન ઓફ ધીસ. ઓપ્શન આ પ્રમાણે આપેલા હતા. રિએક્ટન્સ રિલે ઇઝ ધ બેસ્ટ ચોઇસ. સેકન્ડ ઓપ્શન હતો ઓમ રિલે ઇઝ બેસ્ટ ચોઇસ. થર્ડ હતો મો રિલે ઇઝ બેસ્ટ ચોઇસ. તો આમાંથી કોઈ પણ ઓપ્શન આવતો ન હતો, એટલે આનો આન્સર આવશે નન ઓફ ધીસ. એના પછીનો ક્વેશ્ચન, સીટી સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક્સ ઇઝ ધ કર્વ ઓફ, એટલે કે સીટીની સેચ્યુરેશન કેરેક્ટરિસ્ટિક્સ છે તે શાનો કર્વ છે. તો ઓપન સર્કિટ વોલ્ટેજ વર્સિસ એક્સાઇટિંગ કરંટ. ધ પેરેલલ કરંટ ઇન્જેક્શન મેથડ ફોર સિન્થેટિક ટેસ્ટિંગ ઓફ અ સર્કિટ બ્રેકર ઇઝ સુટેબલ ફોર, એટલે કે પેરેલલ સર્કિટ ઇન્જેક્શન જે મેથડ છે એ શેના માટે સુટેબલ છે. તો એ ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ ઓફ ફ્રીક્વન્સી 1 kHz એન્ડ અબવ, એટલે કે ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ 1 kHz અને તેનાથી વધારે માટે સુટેબલ છે. The lightning arrestor always connected in blank with one phase of a transmission line at substation. Lightning arrestor શેમાં કનેક્ટ કરવામાં આવે છે. તો પેરેલલમાં. ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સ ઓફ અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ બ્લેન્ક પોઝિટિવ સિક્વન્સ ઇમ્પિડન્સ. ઝીરો સિક્વન્સ ઇમ્પિડન્સની કિંમત પોઝિટિવ સિક્વન્સ ઇમ્પિડન્સ કરતાં કેવી હોય, વધારે હોય છે. When three phase fault take place on the terminals of unloaded generator in which winding the transient short circuit current are set up. થ્રી ફેઝ ફોલ્ટ જ્યારે થાય અનલોડેડ જનરેટરના ટર્મિનલ્સમાં, તો શોર્ટ સર્કિટ કરંટ ક્યાં થાય છે. તો ડેમ્પર વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગમાં ફ્લો થાય છે. The three-phase balanced supply is delivering 10 ampere current to star connected balanced load with neutral is grounded. When fuse of any two are removed,
removed, what will be the zero sequence current in healthy phase? એટલે કે આપણને નોર્મલ કન્ડિશનમાં ફેઝ કરંટની વેલ્યુ આપેલી છે 10 એમ્પિયર અને આપણને એવું કીધું છે કે ઝીરો સિક્વન્સ કરંટ શોધો ફોલ્ટ થાય તો એના માટે સિમ્પલ સૂત્ર છે કે I0 ઇઝ ઇક્વલ્સ ટુ I phase by 3, તો 10/3 આન્સર આવશે 3.33 એમ્પિયર. તો એ પ્રમાણે આનો આન્સર આવશે 3.33 એમ્પિયર. રેટિંગ ઓફ સર્કિટ બ્રેકર મે બી ડિસાઇડેડ ઓન ધ બેસિસ ઓફ બ્લેન્ક ટાઈપ ઓફ ફોલ્ટ. સર્કિટ બ્રેકરનું રેટિંગ કયા ફોલ્ટ પર ડિસાઇડ થાય છે? તો લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ પર ડિઝાઇન થાય છે. તો આન્સર આપેલો હતો, પરંતુ સૌથી વધારે ફોલ્ટ કરંટ છે એ ટ્રિપલ લાઇન શોર્ટ સર્કિટ થાય ત્યારે ફ્લો થાય છે. તો આનો સાચો જવાબ ટ્રિપલ લાઇન ફોલ્ટ આવશે, એટલે કે સિમેટ્રિકલ ફોલ્ટ કહેવામાં આવશે. ખાસ ધ્યાન રાખજો, આ જવાબ ખોટો છે આન્સર કી પ્રમાણે, પણ સાચો જવાબ આવશે સિમેટ્રિકલ ફોલ્ટ એટલે ટ્રિપલ લાઇન ફોલ્ટ. If the system is 12 fails unbalanced, how many number of sequence components are required to analyze circuits for unbalanced fault condition? સિસ્ટમ 12 ફેઝ વાળી હોય તો તેને એનાલાઇઝ કરવા માટે કેટલા સિક્વન્સ કમ્પોનન્ટ જોઈએ? તો 3 કમ્પોનન્ટ જોઈએ. પર યુનિટ ઇમ્પિડન્સ ઓફ અ ટ્રાન્સફોર્મર રિફર ટુ પ્રાઇમરી ઇઝ બ્લેન્ક ધેટ ઓફ સેકન્ડરી. પર યુનિટ ઇમ્પિડન્સ ટ્રાન્સફોર્મરનો પ્રાઇમરી સેટ રિફર કરવામાં આવે તો શું હોય? તો સરખો હોય. સિક્વન્સ ઓપરેટર ઇઝ ગિવન બાય સિક્વન્સ ઓપરેટર કઈ રીતે આપવામાં આવે? તો 1 એંગલ 120 વડે આપવામાં આવે છે. એંગલ એટલે કે અહીંયા ખૂણાનો સિમ્બોલ આવશે. ધ એક્ઝામ્પલ ઓફ સિરીઝ ફોલ્ટ ઇઝ, સિરીઝ ફોલ્ટનું એક્ઝામ્પલ કયું છે? તો વન કંડક્ટર ઓપન, એટલે કે એક કંડક્ટર ઓપન થાય એ શેનું એક્ઝામ્પલ છે? સિરીઝ ફોલ્ટનું એક્ઝામ્પલ છે. ઇન અ પાવર સિસ્ટમ વિથ નેગ્લિજિબલ રેઝિસ્ટન્સ, ઇફ ધ ફોલ્ટ અકર એટ અ પોઈન્ટ ઇઝ 8 per unit, the series reactance to be included at the fault point to limit the short circuit current up to 5 pu. એટલે કે જે આપણે પાવર સિસ્ટમમાં નેગ્લિજિબલ રેઝિસ્ટન્સ છે, જો ફોલ્ટ કરંટ 8 pu છે તો સિરીઝ રિએક્ટન્સ ટુ બી ઇન્ક્લુડ, સિરીઝ રિએક્ટન્સ કેટલું રાખવું જોઈએ? ફોલ્ટ કરંટને 5 pu સુધી રાખવા માટે. 5 ના પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ યુઝડ ઇન ઇન્ડિયા. એટલે નીચેનામાંથી કયો ટ્રાન્સમિશન વોલ્ટેજ લેવલ વાપરવામાં આવતો નથી? તો 350 kV. Which fault current would be larger than the line-to-line fault current when generator terminals are solidly grounded and fault is simulated at the generator terminal? એટલે કયો ફોલ્ટ કરંટ વધારે હશે? તો લાઇન ટુ ગ્રાઉન્ડ. કોરોના પ્રોડ્યુસ ઓઝોન ગેસ, ધેટ ઇઝ કોરોના ઓઝોન ગેસ પ્રોડ્યુસ કરે છે, જે શું કરે છે? તો કોઝિંગ કોરોઝન ઓફ કંડક્ટર, એટલે કંડક્ટરનું જે કોરોઝન કરે છે. બંડલ કંડક્ટર આર યુઝ ટુ, બંડલ કંડક્ટર શા માટે વપરાય છે? તો ઇન્ક્રીઝ પાવર ફેક્ટર માટે વપરાય છે, કોરોના લોસ રિડ્યુસ કરવા માટે અને લાઇન રિએક્ટન્સ રિડ્યુસ કરવા માટે. સ્કિન ઇફેક્ટ રિઝલ્ટ ઇન્ટુ, સ્કિન ઇફેક્ટ શું, સ્કિન ઇફેક્ટના કારણે શું થાય છે? તો ઇન્ક્રીઝ ઇન કંડક્ટર રેઝિસ્ટન્સ, એટલે કંડક્ટરનો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. વિચ કંડક્ટર્સ આર જનરલી યુઝ ફોર હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઇન. હાઈ વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઇન માટે કયો કંડક્ટર વપરાય છે? તો ACSR. In distribution system, the permissible voltage variation is, distribution system માં permissible voltage variation કેટલા છે? તો ±10%. A moving coil instrument having resistance of 10 ohm give a full scale deflection when the current is 8 milliampere. What is the value of a multiplier to be connected in series with the instrument? It can give voltmeter to measuring potential difference up to 100 watt. તો એના માટે જે G ની વેલ્યુ છે રેઝિસ્ટન્સની 10 ઓહ્મ છે, રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. વોલ્ટેજ કેટલો છે? 100 વોલ્ટ અને કરંટ આપેલો છે 8 મિલી એમ્પિયર. તેના માટે ઇક્વેશન આવશે I is equals to V/G+R. કરંટની વેલ્યુ 8 મલ્ટીપ્લાય 10⁻³ કેમ? તો મિલી એમ્પિયર છે એટલા માટે. વોલ્ટેજ કેટલા છે? 100, G ની વેલ્યુ 10 અને રેઝિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવાનો છે. અને સિમ્પ્લિફાઈ કરીશું તો સૌથી પહેલા આ ધ્યાન રાખીશું કે 10 - 3 ને આ બાજુ મલ્ટીપ્લાય આ બાજુ કરી દઈએ તો 10⁻³ થઈ જશે. અને આ જે નીચેનો ટર્મ છે અહીંયા મલ્ટીપ્લાય કરીશું તો 8 બ્રેકેટ 10 + R અને 100 × 10⁻³ આને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 80 + 8R, બરાબર. અને આને તો 100 × 10⁻³ એટલે 1000, તો એનો આન્સર આવશે. હવે 80 ને આ બાજુ લઈ જઈશું તો આ જે છે -80, તો આનો આન્સર આ પ્રમાણે આવશે. અને 8 જે છે આના ડિવિઝનમાં જશે તો આન્સર આવશે 12490, એટલે કે 12490. તો આ એનો સાચો જવાબ છે. એના પછી a moving coil instrument having a resistance of 25 ohm give a full scale deflection when the current is 40 milliampere. What is the value of shunt to be connected in parallel with the meter? Enable it is used to a meter for measuring current up to 50 ampere. સે આવી જ રીતના એક્ઝામ્પલ આના માટે પણ પૂછી શકાય. તો એના માટે આપણે આ ઇક્વેશન ખાસ ધ્યાન રાખીશું કે RS is equals to RM/M-1. M શું કહેવાય? તો I/Im. I એટલે શું છે? કરંટ ન્યૂ રેન્જ માટે. IM શું છે? તો કરંટ ઓલ્ડ રેન્જ માટે. અને RM ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે. M
નું ઇક્વેશન મૂકીએ આઈ, તો ઓલ્ડ રેન્જમાં કરંટ શું છે 50 એમ્પિયર છે, નવી રેન્જમાં સોરી આઈ એટલે કરંટ ન્યૂ રેન્જમાં કરંટ કેટલો છે 50 છે અને ઓલ્ડ રેન્જમાં કેટલો છે 40 મિલી એમ્પિયર છે. આને સિમ્પ્લિફાય કરીશું તો આન્સર આવશે 1250 એટલે એમ ની વેલ્યુ કેટલી મળશે 1250. હવે RSH એટલે કે આ વાળા ઇક્વેશનમાં વેલ્યુ મૂકીએ RM બરાબર 25, M બરાબર 1250 -1, તો આ રીતે આન્સર આવે અને સિમ્પ્લિફાય કરીએ તો આન્સર આવશે 0.02001. અને પછી વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેન નોટ બી યુઝ ફોર મેઝરમેન્ટ ઓફ એસી એઝ વેલ એઝ ડીસી. એસી અને ડીસી માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ના વાપરી શકાય? તો ઇન્ડક્શન ટાઈપ. વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ ડ્રો ધ લીસ્ટ કરંટ ફ્રોમ ધ સર્કિટ વિચ ઇઝ કનેક્ટેડ. કયા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ સૌથી ઓછો કરંટ લે? તો ઇલેક્ટ્રોસ્ટેટિક. એલ્યુમિનિયમ ઇઝ યુઝડ એઝ અ મટીરિયલ ફોર રોટેટિંગ ડિસ્ક ઓફ એનર્જી મીટર. એલ્યુમિનિયમ રોટેટિંગ ડિસ્કના મટીરિયલ માટે વાપરવામાં છે. શા માટે? તો તે સારું કંડક્ટર છે, વજનમાં હલકું છે અને અવેલેબલ હોય છે. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ ટુ મેઝર ધ પાવર એટ 50 મેગાહર્ટ્ઝ. 50 મેગાહર્ટ્ઝ માટે પાવર માપવા માટે શું વપરાય? તો બોલોમીટર. VTVM નું પૂરું નામ વેક્યુમ ટ્યુબ વોલ્ટમીટર. ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કયા છે? તો કરંટ અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. વિચ સર્કિટ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ એમ્પ્લિટ્યુડ ઓફ સિગ્નલ. કયું સર્કિટ સિગ્નલના એમ્પ્લિટ્યુડને રિડ્યુસ કરે છે? તો એટેન્યુએટર. ક્યુમીટર વર્ક ઓન ધ પ્રિન્સિપલ ઓફ ક્યુમીટર. કયા પ્રિન્સિપલ પર કામ કરે છે? સિરીઝ રેઝોનન્સ સર્કિટ. એઝ અ સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર ઇન્ક્રીઝ ધ લાઇન ઇન્ડક્ટન્સ શું થાય? ઇન્ક્રીઝ થાય. બે કંડક્ટર વચ્ચેનું અંતર વધારો તો તેનો ઇન્ડક્ટન્સ વધશે. રેશિયો ઓફ GMR, actual radius of a standard conductor, is less than 0.7788. In which type of transmission line the effect of shunt capacitance is neglected? કયા પ્રકારની ટ્રાન્સમિશન લાઇનમાં શન્ટ કેપેસિટન્સની ઇફેક્ટ નેગ્લેક્ટ કરવામાં આવે છે, અવગણવામાં આવે છે? તો શોર્ટ. ધ સર્જ ઇમ્પિડન્સ ઓફ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ઇઝ બ્લેન્ક ધેટ ઓફ અંડરગ્રાઉન્ડ. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં સર્જ ઇમ્પિડન્સની કિંમત કેવી હોય છે? તો વધારે હોય છે. when receiving end voltage of a transmission system under light load condition becomes more than the sending end voltage, phenomena called Ferranti effect. એટલે કે receiving end ના વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ કરતા વધી જાય લાઇટ લોડ કન્ડિશનમાં, તેને શું કહેવાય? તો Ferranti effect. which are the factors out of the following affects the sag of a transmission line. સેગને કયા ફેક્ટર ઇફેક્ટ કરે છે? તો ટેમ્પરેચર, સ્પાનની લેન્થ અને વેટ ઓફ કંડક્ટર. ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર આર મેડ ઓફ વિચ મટીરિયલ. ટ્રાન્સમિશન લાઇન ઇન્સ્યુલેટર શામાંથી બનાવવામાં છે? તો પોર્સિલિન્સમાં. મિનિમમ ક્લિયરન્સ બિટવીન 220 kV લાઇન એન્ડ ગ્રાઉન્ડ ઇઝ. મિનિમમ ક્લિયરન્સ કેટલું હોય છે 200 kV ની લાઇન અને ગ્રાઉન્ડ વચ્ચે? તો 7. ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ કીપ ધ રેગ્યુલેશન ઓફ અ ટ્રાન્સમિશન લાઇન એટ. ટ્રાન્સમિશન લાઇનનું રેગ્યુલેશન કેટલે સુધી રાખવું જરૂરી હોય છે? ડિઝાયરેબલ છે તો 0.05. ઇન ACSR કંડક્ટર ધ ઇન્સ્યુલેશન બિટવીન એલ્યુમિનિયમ એન્ડ સ્ટીલ કંડક્ટર. ACSR કંડક્ટરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન રિક્વાયર હોતું નથી. શન્ટ કેપેસિટર આર પ્રોવાઇડેડ એટ ધ લોડ બસીસ ઇન ઓર્ડર ટુ. શન્ટ કેપેસિટર લોડ બસ પર પ્રોવાઇડ કરવામાં છે. શા માટે? તો ઇન્જેક્ટિવ રિએક્ટિવ પાવર અંડર હેવી લોડ કન્ડિશનમાં. એટલે કે હેવી લોડ કન્ડિશનમાં રિએક્ટિવ પાવર ઇન્જેક્ટ કરવા માટે. Which of the following ACSR conductor is not made for high voltage transmission line power transmission? High voltage power transmission line માટે કયો કંડક્ટર નથી? તો સ્નોબર્ડ. What is the SIL for quad Bersimis ACSR conductor? તો 222250 megawatt. What is the purpose of એના પછી what is the purpose of shunt reactor in high voltage substation? High voltage substation માં shunt reactor નો પર્પસ શું છે? ટુ અવોઇડ એક્સેસિવ ફોલ્ટ કરંટ. એટલે કે એક્સેસિવ ફોલ્ટ કરંટ છે તેને અવોઇડ કરવા માટે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોટ પાવર રેટિંગ ઓફ અ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ઇન ઇન્ડિયા. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ કયું નથી? તો 135 kVA. એટ વિચ લોડિંગ ધ પાવર ટ્રાન્સફોર્મર આર ડિઝાઇન ટુ ઓપરેટ વિથ મેક્સિમમ એફિશિયન્સી. કયા લોડિંગ પર પાવર ટ્રાન્સફોર્મર મેક્સિમમ એફિશિયન્સી ઓપરેટ થાય છે? તો ફૂલ. એઝ કમ્પેર ટુ પાવર ટ્રાન્સફોર્મર ડિઝાઇન ફ્લક્સ ડેન્સિટી ઇઝ બ્લેન્ક ઇન કેસ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. પાવર ટ્રાન્સફોર્મરના કમ્પેરિઝનમાં ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ફ્લક્સ ડેન્સિટી કેવી હોય છે? તો ઓછી હોય છે. વોટ્સ મીન બાય ONF કુલિંગ ઓફ ટ્રાન્સફોર્મર. ONF કુલિંગનો મિનિંગ શું થાય છે? ઓઇલ નેચરલ એર ફોર્સ. વોટ ઇઝ ધ ટેપ ચેન્જર? વેર ઇઝ ટેપ ચેન્જર પ્રોવાઇડ ઇન પાવર ટ્રાન્સફોર્મર? ટેપ ચેન્જર ક્યાં પ્રોવાઇડ કરવામાં આવે છે? તો HV સાઇડમાં પ્રોવાઇડ કરવામાં આવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એડવાઇસરી ફંક્શન ઓફ CERC? CERC નું એડવાઇસરી ફંક્શન કયું નથી? તો ટુ ઇશ્યુ લાયસન્સ ફોર હાઇડ્રો પાવર જનરેશન ફોર પ્રાઇવેટ યુટિલિટી. વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ GERC? GERC નું મેઇન ફંક્શન શું છે? તો પાવર ટ્રેડિંગ ઇન ગુજરાત. વોટ ઇઝ બ્લેક સ્ટાર્ટ? બ્લેક સ્ટાર્ટનો મિનિંગ શું છે? ધ પ્રોસેસ ઓફ રિસ્ટોરિંગ પાવર સ્ટેશન ટુ ઓપરેશન વિધાઉટ રિલાઇંગ ઓન એક્સટર્નલ ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સમિશન લાઇન. એટલે કે પાવર સ્ટેશનને રિસ્ટાર્ટ કરવું એક્સટર્નલ ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ટ્રાન્સમિશન નેટવર્ક પર આધાર રાખ્યા વિના.
Current installed capacity of thermal power plant as June of 2011 in India approximately તો 1,20,000 એટલે આ તે ટાઈમના કરંટ અફેર માટે ગણી શકાય. How many states are interconnected in western region grid of India? તો 4. India is divided in 5 power region: northern region, eastern region, southern region, western, northeast. Out of all this region, which region is not synchronized in new grid? તો SR south region. What is the total installed capacity of western region according to the annual reporting of WRLDC 2010 to 2011? તો 53562 megawatt. આપણ કરંટ અફેરમાં ગણી શકાય. Which company is handling the responsibility of power generation in Gujarat? પાવર જનરેશનની રિસ્પોન્સિબિલિટી કઈ કંપનીની છે? તો GSECL. Which of the following in HVDC link installed between the western region and northern region? વેસ્ટર્ન region અને northern region વચ્ચે કઈ HVDC link છે? તો વિંધ્યાચલ back to back. In view of change power scenario with the integrated operation of new grid, DF by DT relay setting have been agreed to implementation as a given at 0.1 Hz in stage 1 western region. Where is state load dispatch center situated in Gujarat? ગુજરાતનું state load dispatch center ક્યાં છે? ગોત્રી બરોડા. What is approximate current installed generated capacity of ગુજરાત સ્ટેટ? ગુજરાતની કરંટ ઇન્સ્ટોલ કેપેસિટી કેટલી હતી? તો 13,000 મેગાવોટ. આ પણ આપણે 2011ના રિલેશનમાં સમજી શકીએ કેમ કે એ ટાઈમનું પેપર હતું. Which of the following is presently handling responsibility of National Load Dispatch Center of India? National Load Dispatch Center ની responsibility કોના હાથમાં છે? તો Power Grid Corporation of India. Presently how many nuclear power plant are commissioned in India? હાલમાં કેટલા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે? તો 6. આ પણ આપણે 2011ના સંદર્ભમાં જ ગણીશું. What is TCP in context with the computer terminology? કમ્પ્યુટર ટર્મિનોલોજીના સંદર્ભમાં TCP શું છે? તો used for giving address to the PC, એટલે કે PC ને એડ્રેસ આપવા માટે વપરાય છે. Which of the following is the peripherals of computer? કમ્પ્યુટરનું peripherals કયું છે? તો પેન ડ્રાઈવ. કમ્પ્યુટર સ્પીડ જનરલી ડિપેન્ડ્સ ઓફ કમ્પ્યુટરની સ્પીડ શાના પર ડિપેન્ડ કરે છે? તો માઇક્રોપ્રોસેસરના પ્રકારમાં. પેન્ટ ફાઇલ can have which of the following extension? પેન્ટ ફાઇલમાં કયા એક્સટેન્શન હોય છે? તો jpg.bmp. What is the full form of USB? USB નું પૂરું નામ શું છે? તો યુનિવર્સલ સિરિયલ બસ. Windows 7 Premium is Windows 7 Premium શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. To select the program in startup window which command is used? સ્ટાર્ટઅપ વિન્ડોમાં પ્રોગ્રામ સિલેક્ટ કરવા માટે શું વપરાય છે? તો CMD. The error when reading at half scale in an instrument is greater than full scale reading. એટલે કે હાફ સ્કેલમાં તમે એરર હોય તે ફૂલ સ્કેલ કરતાં કેવું હોય? વધારે હોય છે. The internal secondary coil resistance of CT ratio is 0.07 ohm. The secondary burden including wires and relay is 0.117 ohm. CT rated is 300/5. Rated accuracy limit factor 5P20 10 volt ampere. Calculate the actual accuracy limit factor. તો એનો આન્સર આવશે 50.3. Inertia constant of 100 MVA 11 kV water wheel generator is 4. The energy stored in rotor at the synchronous speed તો 400 mg. For 100 kilometer line surge impedance 350 ohm. If the length of the same line is double, the surge impedance loading will 100 કિલોમીટરની લાઇન માટે સર્જ ઇમ્પિડન્સ 350 ઓહ્મ છે. જો લાઇનની લેન્થ ડબલ એટલે કે 200 કિલોમીટર કરવામાં આવે તો સર્જ ઇમ્પિડન્સ કેટલો થાય? તો એટલો જ રહે, 350 ઓહ્મ થાય, કેમ કે સર્જ ઇમ્પિડન્સ લાઇનની લેન્થ પર ડિપેન્ડ કરતો નથી. The criteria for selection of size of conductor of a feeder is ફીડર માટે ક્રાઇટેરિયા શું છે? તો ફીડર માટે કરંટ કેરિંગ આવે અને ડિસ્ટ્રીબ્યુશન માટે વોલ્ટેજ ડ્રોપ આવે. આ આન્સર ખોટો છે. ફીડર માટે કરંટ કેરિંગ આવે. Majority of a distribution substation having transformer capacity less than 300 kVA are pole mounted હોય. 300 kV કરતા ઓછા જે ટ્રાન્સફોર્મર છે તે કેવા હશે? પોલ માઉન્ટેડ હશે. A synchronous generator is feeding power to an infinite bus. A shunt capacitor connected to the infinite bus. The stability limit will be remains same. સિંક્રોનસ જનરેટર છે એ ઇન્ફાઇનાઇટ બસને પાવર સપ્લાય કરે છે. હવે શન્ટ કેપેસિટર આપણે કનેક્ટ કરીએ ઇન્ફાઇનાઇટ બસ સાથે તો સ્ટેબિલિટી કેવી રહે? તો સેમ રહે છે. કેપેસિટર હેવિંગ લાર્જ કેપેસિટન્સ ઇન અ સ્મોલ સાઇઝ યુઝ ડાયલેક્ટ્રિક ઓફ, એટલે કે સ્મોલ સાઇઝમાં વધારે કેપેસિટન્સ માટે કયું ડાયલેક્ટ્રિક વપરાય છે? તો સિરામિક. રેશિયો એરર ઇન સિટી ઇઝ રિડ્યુસ બાય, સિટીમાં રેશિયો એરર કઈ રીતે આપણે રિડ્યુસ કરી શકીએ? તો ટર્ન કમ્પેન્સેશન. ડાયવર્સિટી ફેક્ટર મલ્ટીપ્લાઇડ ધ બાય મેક્સિમમ ડિમાન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ ધ સમ ઓફ કન્ઝ્યુમર મેક્સિમમ ડિમાન્ડ. ડાયવર્સિટી ફેક્ટરને આપણે મેક્સિમમ ડિમાન્ડ વડે મઝ્યુમ કરીએ તો જવાબ શું આવે? તે સમ ઓફ કન્ઝ્યુમર મેક્સિમમ ડિમાન્ડ. વિથ ધ હેલ્પ ઓફ એસવીસી ઇટ ઇઝ પોસિબલ ટુ, એસવીસીની મદદથી આપણે કંટ્રોલ વોલ્ટેજ મેગ્નિટ્યુડ્સ ઓનલી, આપણે વોલ્ટેજનો મેગ્નિટ્યુડ કંટ્રોલ કરી શકીએ છીએ. આર્કિંગ ઓન ટ્રાન્સમિશન લાઇન કેન બી પ્રિવેન્ટેડ બાય કનેક્ટિંગ સ્વિચેબલ. આર્કિંગ આપણે ટ્રાન્સમિશન લાઇનમાં કઈ રીતે પ્રિવેન્ટ કરી શકીએ? તો ઇન્ડક્ટરને ન્યુટ્રલમાં કનેક્ટ કરીને.
ACSR conductor having 7 steel stranded conductor and 25 aluminum conductor will be specified as 25/7. If the insulation resistance of cable is 10 kilometer is 1 mega ohm, insulation resistance of 50 kilometer will be 0.2 ohm. સિમ્પલ ઇક્વેશન આટલા માટે યાદ રાખીશું કે અહીંયા ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાય છે. તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ લેન્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય છે. તો ઇક્વેશન બને IR1 L1 IR2 L2. અહીંયા વેલ્યુ મૂકી દઈએ આપણે. 10 કિલોમીટર માટે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ 1 ઓમ છે, તો 50 માટે આપણે શોધવાનો છે. તો આને સિમ્પ્લિફાઈ કરીશું તો આન્સર આવશે 0.2. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ છીએ. Change in a real power affects more on blank and change in a reactive power affect more on blank if the power system is large and interconnected. Real power માં ચેન્જ કરીએ તો શેના પર ઇફેક્ટ આવે? ફ્રીક્વન્સી પર, અને રિએક્ટિવ પાવર વોલ્ટેજ મેગ્નિટ્યુડ પર. ધ રીઝન બિહાઇન્ડ લો વોલ્ટેજ ઇન પાવર સિસ્ટમ કેન બી, પાવર સિસ્ટમમાં લો વોલ્ટેજ હોવાનું કારણ શું છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટિવ પાવર ડિમાન્ડ. તો ઇન્ડક્ટિવ રિએક્ટિવ પાવર ડિમાન્ડ છે તેના કારણે પાવર ફેક્ટર કેવું હોય છે? ઓછો મળે, વોલ્ટેજ કેવું મળે છે? ઓછું મળે છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.